કાર્યક્રમ ભક્તિ નિહાળીએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ। વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટ્યો છે। જી હા, બ્રિજ તૂટતા એક ટ્રક અને ટેન્કર નદીમાં ખાબક્યા હોવાની શક્યતાઓ છે। આણંદ જિલ્લાને વડોદરાથી આ બ્રિજ જોડે છે અને આ બ્રિજ જે છે તે તૂટ્યો છે। મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે, તેની તસવીરો સામે આવી રહી છે। વર્ષો જૂનો ગંભીરા બ્રિજ ખખડધજ બન્યો હતો અને તેવામાં આ બ્રિજ હવે કડડભૂસ પણ થઈ ગયો છે। પરંતુ સ્થિતિ ગંભીર ત્યારે બની છે કે જેમાં કેટલાક લોકો જે છે તે આ બ્રિજ પર હતા અને તે જ સમયે આ બ્રિજ તૂટ્યો અને કેટલાક લોકો નદીમાં ખાબક્યા હોવાની શક્યતાઓ છે। એક ટ્રક પણ આ નદીમાં ખાબક્યો હોય તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। કેટલાક લોકો પણ દેખાઈ રહ્યા છે। અત્યારે કદાચ જે લોકો કદાચ અંદર ફસાઈ ગયા છે તેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને કેટલાક લોકોને આપ જોઈ રહ્યા છો કે એક વ્યક્તિને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ખૂબ જ ગંભીર બનાવ વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ તૂટ્યો છે। અતિ ખખડધજ હાલતમાં આ બ્રિજ હતો જેને ઉતારી પાડવાની સતત જરૂર હતી। લોકો રજૂઆતો કરતા હતા કે આ બ્રિજ ખખડધજ હાલતમાં છે, તેવામાં આ બ્રિજનું સમારકામ કરવામાં આવે અથવા તો તેનો નવો બ્રિજ જે છે તે બનાવવામાં આવે, પરંતુ ક્યાંક એ ચૂક તંત્રની રહી ગઈ કે જ્યાં આ બ્રિજમાં સમારકામ ન કરાયું અને બ્રિજ અચાનક જ તૂટી પડ્યો। ઇરશાદ સૈયદ વધુ માહિતી આપી રહ્યા છે। ઇરશાદ, શું વધુ વિગતો? કેટલા વાગ્યાનો આ બનાવ? વહેલી સવારે આ 7:45 વાગ્યાના સુમારે આ બ્રિજ જે વચ્ચેથી તૂટી પડ્યો હતો અને જે બ્રિજ ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા હતા એ વાહનો જેટલા લગભગ 4 જેટલા વાહનો હતા, એ 4 જેટલા વાહનો નદીમાં ખાબક્યા છે। હાલ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, બચાવ કામગીરી 3 જેટલા લોકો છે નદીમાં ફસાયેલા એ લોકોને કાઢવા માટેની બચાવ કામગીરી ચાલી રહી છે। અને આ જે બરોડાથી આણંદ જિલ્લાને જોડતો આ બ્રિજ હતો અને તે ભરૂચ જંબુસર સાઈડે જે કંપનીઓ આવેલી છે તેમાં આણંદ જિલ્લામાંથી જે યુવાનો નોકરીએ જતા હતા એ યુવાનો આ જ બ્રિજ ઉપરથી પસાર થતા હતા અને આ બ્રિજ ઉપરથી જતા સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી। જો કે આ વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી। જો અડધા કલાક લેટ આ બનાવ બન્યો હોત તો અનેક યુવાનો જે છે તે ભરૂચ અને જંબુસર સાઈડે નોકરીઓ પર જાય છે તે લોકો આ નદીમાં ખાબક્યા હોત અને મોટી હોનારત। બિલકુલ ઇરશાદ, બનેલા રહેજો અમારી સાથે। ચૈતન્યસિંહ ઝાલા પાદરાના ધારાસભ્ય અમારી સાથે જોયા છે। ચૈતન્યસિંહ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ ગંભીર બનાવ બન્યો છે, જો ખખડધજ બ્રિજ હતો તો યા તો તેનું સમારકામ થવું જોઈતું હતું અથવા તો નવો બ્રિજ બનવો જોઈતો હતો અથવા તો જે મોટા વાહનો છે તેને આ બ્રિજ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી જોઈતી હતી, જે કદાચ થયું નથી। સર, હેલો હેલો, જી, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી જી જી, બનાવ ખૂબ જ ગંભીર છે। કેટલાક લોકો નદીમાં ખાબક્યા હોવાની પણ શક્યતાઓ છે। આપની પ્રતિક્રિયા સર? જી, ઘટના ખૂબ જ દુઃખદ છે। તેની બચાવની હાલની કામગીરી ચાલુ રહી છે। સ્થાનિકોની મદદથી, તરવૈયાઓની મદદથી બચાવની કામગીરી ચાલુ છે। યુદ્ધના ધોરણે ફાયર બ્રિગેડ પણ પહોંચી છે, જેથી કરીને જે નીચે પાણીમાં જે લોકો પડ્યા છે એ લોકોને બચાવી શકાય। એટલે સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે આ બ્રિજ જે હતો તે ખખડધજ હાલતમાં હતો। શું તેનામાં સમારકામની કોઈ કામગીરી કરવાની હતી? એ બ્રિજમાં મોટા વાહનો પર પ્રતિબંધ હતો કે કેમ, એવી કોઈ માહિતી સર? બ્રિજની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગયા વર્ષે સમારકામ પૂર્ણ કરવામાં આવેલું હતું અને સરકારશ્રીને જ્યારે અમે માગણી કરી તો સરકારશ્રીએ પણ એને મંજૂરી આપી દીધી છે। 200 કરોડના ખર્ચે નવો બ્રિજની મંજૂરી મળી ગઈ છે। એની સર્વેની કામગીરી હાલ ચાલુ હતી અને સર્વે બાદ એનું ટેન્ડર થવાની તૈયારી હતી। યુદ્ધના ધોરણે સમગ્ર કામગીરી ચાલી રહી છે। સમારકામ બાદ પણ આ પરિસ્થિતિ કે આટલો ખખડધજ બ્રિજ હતો, 2 વાહનો મોટા જો ગયા અને બ્રિજ કડડભૂસ થઈ ગયો સર? જી, પરિસ્થિતિને જોતા ગયા વર્ષે જ સમારકામ કરેલું હતું અને ત્યારબાદ યુદ્ધના ધોરણે નવો બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। સમારકામ થયું હતું તો તેની ચકાસણી કરવામાં આવી હતી કે યોગ્ય સમારકામ થયું છે કે નથી થયું? આ પરિસ્થિતિ જો બિહારવાળી જો ગુજરાતમાં થવા લાગી તો થઈ રહ્યું સર। આપણી પાસે કેટલા બધા બ્રિજીસ છે, જો બધામાં આ પરિસ્થિતિ થઈ જશે તો કેટલા લોકોના મોત થશે? હવે આ બનાવમાં પણ જો કોઈ વ્યક્તિનું મોત થયું હશે તો એના માટે જવાબદાર કોણ? નહીં, એની પરિસ્થિતિને જોતા જ સમારકામ કર્યું હતું અને ત્યારબાદ એનું નિરીક્ષણ પણ કરવામાં આવેલું હતું કે યોગ્ય કામગીરી કરવામાં આવેલી છે, પણ ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે। બિલકુલ, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? આપ કયા પ્રકારે આ મામલામાં કાર્યવાહી કરશો સર, કારણ કે આ ગંભીર ઘટના છે? આ સૌ પ્રથમ તો હાલ અમે સૌ કોઈ યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જ લાગ્યા છે કે જે લોકો નીચે પડ્યા છે તો એ લોકોને બચાવી શકાય એની ઉપર અત્યારે સૌ કોઈનું ધ્યાન છે।
ઠીક છે, આભાર સર અમારી સાથે જોડાવા બદલ. તો ધારાસભ્ય જે સ્થાનિક છે તે જોડાયા હતા, તેમણે ખાતરી આપી છે કે જે કસૂરવાર હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી તો કરવામાં આવશે, પરંતુ આ બ્રિજ જે છે તે ખૂબ મોટો સવાલ ઊભા કરે છે કે સમારકામ હજી 1 વર્ષ પહેલા જ કરવામાં આવ્યું છે અને એ બાદ પણ જો આ પરિસ્થિતિ હોય તો એ સમારકામ કેવી રીતે થયું હતું, કેવું થયું હતું, તેના પર ચોક્કસપણે સવાલ ઉઠે છે. આ પાદરા આણંદ મુજપુર ગંભીરાને જોડતો બ્રિજ છે, જે અત્યંત ભયંકર બ્રિજ હતો, જેને અમે નામ મોતનું બ્રિજ આપ્યું હતું. ખરેખર તે આજે મોતનો બ્રિજ સાબિત થયો છે. આની અંદર 2 થી વધારે ટ્રક અને ઇકો જેવી અન્ય ગાડીઓ અંદર ધરાશયી થઈ છે અને વારંવાર તંત્રને રજૂઆત કરતા અને બ્રિજ એટલો વાઇબ્રેટ થતો હતો કે એની કોઈ ક્ષમતા જ નથી, પણ તંત્રએ કોઈ ઊંઘ ના ઉડાડવાને કારણે આજે આ બ્રિજ છે ધરાશયી થયો છે અને કેટલાય લોકોની અંદર જાનહાનિ થઈ છે. 3 થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલ જે છે ટીમ બધાનો સપોર્ટ મળી રહ્યો છે. સ્થાનિક કલેક્ટર અનિલ ધામેલિયા અમારી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સર, થોડા સમય પહેલા ચૈતન્યસિંહ ઝાલા સાથે અમે વાત કરી, તેમણે કહ્યું કે 1 વર્ષ પહેલા જ અહીંયા સમારકામ થયું હતું આ પુલનું. એ સમારકામ પર સવાલ ઉઠે છે કે કેવું સમારકામ થયું હતું ને સમારકામ થયા બાદ ચકાસણી કરવા માટે જે કોઈ પણ અધિકારી આવ્યા હશે અથવા તો એન્જિનિયર આવ્યો હશે તેના પર પણ સવાલ ઉઠે છે કે આ કેવું સમારકામ તેમણે જોયું કે 1 જ વર્ષની અંદર આ પુલ ધરાશાયી થઈ ગયો. સર, પોણા 8 આ ઘટના બની છે. ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો છે અને હાલના તબક્કે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે. અત્યારે હાલના તબક્કે પ્રાથમિકતા રેસ્ક્યુ ઓપરેશન ઉપર છે અને રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી થાય એની અંદર આપણી તમામ ટીમ ત્યાં પહોંચી છે. આપણા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાંથી પણ ત્યાં ટીમ પહોંચે છે અને તમામનું રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી થાય એ પ્રાથમિકતા હાલના તબક્કે છે. વાહનો હાલ પૂરતા એ ટ્રાફિક આપણે હોલ્ડ પર રાખ્યો છે અને એમના ડાયવર્ઝનની પણ વ્યવસ્થા કરીએ છીએ. એટલે હાલ પ્રાથમિકતા આપણી અહીંયા રેસ્ક્યુ ઓપરેશન ઉપર છે. આભાર સર અમારી સાથે જોડાવા બદલ. પ્રાથમિકતા ચોક્કસપણે એ જ હોવી જોઈએ, પરંતુ સવાલ એ છે કે જો 1 વર્ષ પહેલા જો સમારકામ આ બ્રિજનું થયું હતું તો એ કેવી રીતે સમારકામ કરવામાં આવ્યું હતું, ને જો સ્થિતિ એટલી ગંભીર હતી તો મોટા વાહનો અહીંયાથી નહોતા જવા જોઈતા. તે એક મોટો સવાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે. આશા રાખીએ અને પ્રાર્થના કરીએ ભગવાનને કે આ ઘટનામાં કોઈની જાનહાનિ ન થઈ હોય. તો ખૂબ મોટો બનાવ આણંદ વડોદરાને જોડતો મહીસાગર બ્રિજ પર બનેલો ગંભીરા બ્રિજ જે ખખડધજ હાલતમાં હતો. સ્થાનિકો કહી રહ્યા છે કે અમે આને મોતનો બ્રિજ કહેતા હતા, કારણ કે જ્યારે પણ કોઈ વાહન ત્યાંથી પસાર થતું હતું આ બ્રિજ રીતસરનો વાઇબ્રેટ મારતો હતો. સ્થિતિ આપ જુઓ કે કેટલો જૂનો બ્રિજ છે અને જે જર્જરિત હાલતમાં હતો, જેમાં સમારકામ એટલું સારું કરવામાં આવનાર હતું અથવા તો થવાનું હતું જે ન થયું એકચ્યુઅલી, અને તેના કારણે આ બનાવ બનવા પામ્યો છે. તંત્ર સામે ચોક્કસપણે સવાલ ઉઠી રહ્યા છે કે શું આપણે ગુજરાતના પુલોની હાલત બિહારના પુલો જેવી કરી દેવાની છે? કારણ કે આ બ્રિજમાં જે 2-3 વાહનો નીચે ગરકાવ થયા છે તેમાં કેટલાક લોકો જે પાણીમાં ધરાશાયી થઈ ગયા છે અથવા તો ગરકાવ થઈ ગયા છે તેમને શોધવા માટેના પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે.